નમસ્કાર અમારા વાલા પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપણી પોતાની યુટ્યુબ ચેનલ પેન્શન ગુજરાતમાં। તો મિત્રો, આજે જે માહિતી લઈને હું આપવા તમને જઈ રહ્યો છું તે લાખો કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે અત્યંત મહત્વપૂર્ણ છે। મિત્રો, પેન્શન વિભાગ તરફથી બહાર આવેલી નવી માહિતી અને 8મા પગાર પંચને લઈને ચાલી રહેલી ચર્ચાઓએ સૌના મનમાં એક જ પ્રશ્ન ઊભો કર્યો છે કે આપણો વધેલો પગાર ક્યારે મળશે, બાકી રકમ ક્યારે મળશે અને પેન્શનમાં કોઈ કપાત થવાની છે કે વધારો થવાનો છે। આ તમામ માહિતી આજે આપણે આ વિડીયોમાં મેળવવાના છીએ। મિત્રો, આજે આ તમામ મુદ્દાઓ પર આપણે વિગતવાર અને સરળ ભાષામાં ચર્ચા કરીશું, જેથી આપને કોઈ પણ પ્રકારની ગેરસમજ ન રહે। તો મિત્રો, એ પહેલાં મારી એક નાનકડી વિનંતી છે કે જો તમે અમારી ચેનલ પર નવા હોય તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે આ ચેનલ પર અમે દરરોજ પેન્શનર તેમજ સરકારી કર્મચારીઓને લગતી તમામ માહિતી લાવતા રહે છે। તો મિત્રો, છેલ્લા થોડા મહિનાથી સોશિયલ મીડિયામાં અને વિવિધ સમાચાર સ્ત્રોતોમાં સતત ચર્ચા ચાલી રહી છે કે પેન્શન વિભાગે કેટલાક નવા આદેશો જાહેર કર્યા છે। કેટલાક પેન્શનરોના મનમાં ચિંતા છે કે પેન્શનમાં કપાત મૂકવામાં આવશે, તો કેટલાક લોકો આશા રાખી રહ્યા છે કે 8મા પગાર પંચના અમલીકરણ પછી તેમને મોટો લાભ મળશે। હવે મિત્રો, હકીકત શું છે તે સમજવું ખૂબ જ જરૂરી છે। તો સૌથી પહેલાં સમજીએ કે 8મું પગાર પંચ એટલે શું અને તે કઈ રીતે અમલમાં આવે છે। તો મિત્રો, કેન્દ્ર સરકાર સમયાંતરે પોતાના કર્મચારીઓ અને પેન્શનરો માટે પગાર પંચની રચના કરે છે। અગાઉ 6થું પગાર પંચ આવ્યો ત્યારે સરેરાશ 40% જેટલો વધારો મળ્યો હતો। ત્યારબાદ 7મું પગાર પંચ લાગુ થયું ત્યારે 2.57 ફિટમેન્ટ ફેક્ટર હેઠળ 20થી 35% સુધીનો વધારો જોવા મળ્યો હતો। હવે સૌની નજર 8મા પગાર પંચ પર છે। સરકાર દ્વારા નવેમ્બર 2025માં 8મા પગાર પંચ માટે સંદર્ભની શરતોને મંજૂરી આપવામાં આવી હતી। આનો અર્થ એ થાય છે કે સરકારે સત્તાવાર રીતે આ પંચની રચનાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે। 8મા પગાર પંચના વડા તરીકે ન્યાયાધીશ રંજના પ્રકાશ દેસાઈની નિમણૂક કરવામાં આવી છે। પંચને 18 મહિનાની અંદર પોતાનો અહેવાલ સરકારને સુપરત કરવાનો રહેશે, એટલે જો સમયસર પ્રક્રિયા ચાલે તો ડિસેમ્બર 2026 સુધીમાં વચગાળાનો અહેવાલ અને 2027 સુધીમાં અંતિમ અહેવાલ રજૂ થવાની શક્યતા છે। હાલમાં ચોક્કસ અમલીકરણ તારીખ જાહેર કરવામાં આવી નથી, પરંતુ અંદાજ મુજબ 1 જાન્યુઆરી 2026થી તેની અસર માન્ય રાખવામાં આવી શકે છે। મિત્રો, અહીં સૌથી મહત્વનો પ્રશ્ન એ છે કે બાકી રકમ એટલે કે એરર્સ અંગે। તો જો પંચ 1 જાન્યુઆરી 2026થી લાગુ ગણવામાં આવે અને વાસ્તવિક અમલીકરણ 2027માં થાય તો વચ્ચેનો સમયગાળો એરિયર્સ તરીકે ચૂકવવામાં આવશે, એટલે કે જે વધારાનો હક આપણો બને છે તે રકમ એક સાથે અથવા તો હપ્તામાં મળી શકે છે। આ જ મુદ્દે ઘણા પેન્શનરો ઉત્સુક છે। કેટલાક અહેવાલો મુજબ જાન્યુઆરી 2026થી ગણતરી થવાની શક્યતા દર્શાવવામાં આવી છે। જો એવું થાય તો 12થી 18 મહિનાનો મોટો એરિયર્સ પેકેજ મળી શકે છે। મિત્રો, હવે વાત કરીએ ફિટમેન્ટ ફેક્ટરની। તો હાલમાં 7મા પગાર પંચ હેઠળ 2.57 ફિટમેન્ટ ફેક્ટર લાગુ છે। 8મા પગાર પંચમાં 2.44થી 3.25 સુધીનો ફિટમેન્ટ ફેક્ટર લાગુ કરવાની ચર્ચા ચાલી રહી છે। જો 2.44 ફિટમેન્ટ ફેક્ટર લાગુ થાય તો લઘુત્તમ મૂળભૂત પગાર 18,000 રૂપિયાથી વધીને આશરે 30,000થી 32,000 રૂપિયા થઈ શકે છે। જો 3.25 ફિટમેન્ટ ફેક્ટર મંજૂર થાય તો તે જ પગાર 58,500 રૂપિયા સુધી પહોંચી શકે છે। મોટાભાગના કર્મચારી સંગઠનો 3.25 ફિટમેન્ટ ફેક્ટરની માંગ કરી રહ્યા છે, કારણ કે મોંઘવારીમાં થયેલા વધારાને ધ્યાનમાં રાખીને યોગ્ય વળતર મળવું જરૂરી છે। પેન્શનરો માટે પણ આ વધારો ખૂબ જ મહત્ત્વનો છે, કારણ કે પેન્શન ગણતરી મૂળભૂત પગારના આધાર પર થાય છે। જો મૂળભૂત પગારમાં વધારો થાય તો પેન્શન આપમેળે વધશે, સાથે સાથે ડીએ એટલે કે મોંઘવારી ભથ્થું પણ વધારાના આધાર પર ફરી ગણાશે। આથી નિવૃત્ત કર્મચારીઓને ડબલ લાભ મળી શકે છે। ઘણા પેન્શનરોને શંકા છે કે શું પેન્શનમાં કોઈ કપાત થશે। તો મિત્રો, હાલ સુધી એવી કોઈ સત્તાવાર જાહેરાત નથી થઈ
કે પેન્શનમાં કપાત મૂકવામાં આવશે? હા મિત્રો, કેટલીક ટેકનિકલ સુધારાઓ અથવા વેરિફિકેશન પ્રક્રિયા કડક બની શકે છે, પરંતુ તેનો અર્થ સીધી કપાત નથી. મિત્રો, આપ સૌએ ધ્યાન રાખવું જોઈએ કે સોશિયલ મીડિયામાં ઘણીવાર અફવાઓ ફેલાય છે. કોઈ પણ માહિતી પર વિશ્વાસ કરતા પહેલાં સત્તાવાર પરિપત્ર અથવા સરકારની વેબસાઇટ પરથી ખાતરી કરવી જરૂરી છે. જો કોઈ નવા આદેશ હેઠળ દસ્તાવેજ અપડેટ કરવાની જરૂર પડે તો સમયસર કરાવવું જોઈએ. જીવન પ્રમાણપત્ર, બેંક ખાતાની વિગતો અને આધાર લિંકિંગ જેવી પ્રક્રિયા નિયમિત રાખવી જરૂરી છે. આ નાની બાબતોમાં બેદરકારી રાખવાથી પેન્શન પણ રોકાઈ શકે છે. મિત્રો, હવે થોડી પ્રેક્ટિકલ સમજણ લઈએ. તો માનો કે કોઈ કર્મચારીનો મૂળભૂત પગાર 18,000 રૂપિયા છે અને 2.57 ફિટમેન્ટ ફેક્ટર હેઠળ તે વધીને 46,260 થયો હતો. જો 3.25 ફિટમેન્ટ ફેક્ટર લાગુ થાય તો નવો મૂળભૂત પગાર નોંધપાત્ર રીતે વધી શકે છે. પેન્શન સામાન્ય રીતે 50% આધારિત ગણાય છે, એટલે પેન્શન પણ સીધી અસરથી વધશે. આથી માસિક આવકમાં નોંધપાત્ર વધારો શક્ય છે. આ વધારો માત્ર પગારમાં નહીં, પરંતુ મેડિકલ ભથ્થા, ટ્રાન્સપોર્ટ એલાઉન્સ અને અન્ય ભથ્થાઓ પર પણ અસર કરી શકે છે. મિત્રો, ઘણા પેન્શનરોની ચિંતા છે કે સરકાર ક્યારે અંતિમ નિર્ણય લેશે. તો હકીકતમાં પગાર પંચનો અહેવાલ આવ્યા પછી પણ સરકારે તેની ભલામણોને મંજૂરી આપવી પડે છે. કેટલીક ભલામણોમાં ફેરફાર પણ થઈ શકે છે, એટલે ધીરજ રાખવી ખૂબ જ જરૂરી છે. સરકાર પર આર્થિક બોજો પણ મહત્વનો હોય છે. લાખો કર્મચારીઓ અને પેન્શનરોને લાભ આપવો એ મોટું નાણાકીય આયોજન માગે છે. છતાં પણ અગાઉના અનુભવ પરથી કહી શકાય કે સરકારે હંમેશા કર્મચારીઓ અને પેન્શનરોના હિતમાં ધ્યાનમાં રાખીને નિર્ણય લીધો છે. આપણે એક વાત ખાસ સમજવી જોઈએ કે પગાર પંચ માત્ર વધારાની જાહેરાત નથી, પરંતુ તે એક વ્યાપક આર્થિક સુધારણા પ્રક્રિયા છે. તેમાં મોંઘવારીનો દર, દેશની આર્થિક સ્થિતિ, કર્મચારીઓની જરૂરિયાતો અને ભવિષ્યના ખર્ચાનો અંદાજ બધું જ સમાવેશ થાય છે. આથી અંતિમ નિર્ણય આપવામાં સમય લાગે છે. મિત્રો, જો આપ પેન્શનર છો તો હમણાંથી જ પોતાની દસ્તાવેજી તૈયાર સચોટ રાખો. જો કોઈ પણ નવી માહિતી માટે અધિકૃત સ્ત્રોત પર નજર રાખો. બેંક અને પેન્શન વિભાગ સાથે સંપર્કમાં રહો. જો કોઈ શંકા હોય તો નજીકના પેન્શન કચેરીમાં પૂછપરછ કરો. ગેરસમજને કારણે ખોટા નિર્ણય ન લો. 8મા પગાર પંચને લઈને આશા અને ઉત્સુકતા બંને છે. જો 2027 સુધીમાં અંતિમ અહેવાલ આવી જાય અને સરકાર મંજૂરી આપે તો 2026થી લાગુ ગણતરી માટે મોટો એરર્સ પેકેજ મળી શકે છે. આથી આગામી 2 વર્ષ પેન્શનરો માટે મહત્વપૂર્ણ રહેશે. આપણે આશાવાદી રહેવું જોઈએ, પરંતુ સાથે સાથે સત્તાવાર જાહેરાતની રાહ જોવી જરૂરી છે. મિત્રો, અંતમાં એટલું જ કહું છું કે આપણી મહેનત અને સેવા દેશ માટે અમૂલ્ય છે. સરકાર દ્વારા આવનારા નિર્ણયો ચોક્કસપણે આપણા હિતમાં હશે એવી આશા રાખીએ છીએ.